જરા વિચારો, હજારો વર્ષો પહેલાં શું થયું હશે એ આપણને કેવી રીતે ખબર પડે? ત્યારે તો કોઈ કેમેરા નહોતા, કોઈ વિડિયો રેકોર્ડિંગ પણ નહીં. તો પછી ચાલો આજે આપણે ઇતિહાસના જાસૂસ બનીએ અને ભૂતકાળના રહસ્યોને ઉકેલવા માટેની એક મજેદાર સફર પર નીકળીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે ને કે ફોટા કે વિડિયો વગરની આખી દુનિયાની તસવીર આપણે બનાવીએ કેવી રીતે? વેલ, ભૂતકાળને સમજવા માટે આપણી પાસે કેટલાક ખાસ પુરાવા છે અને આ પુરાવા જ આપણને સમયમાં પાછા લઈ જાય છે. એ જ આપણી ગાઈડ છે. એટલે જ જુઓ, ઇતિહાસ એટલે ખાલી તારીખો અને રાજા મહારાજાઓના નામની યાદી નથી. ના, બિલકુલ નહીં. એ તો એક જાસૂસી કથા જેવું છે, એકદમ રોમાંચક, જેમાં આપણે પાછળ છૂટી ગયેલા પુરાવાઓના નાના નાના ટુકડા ભેગા કરીને ભૂતકાળનું આખું ચિત્ર તૈયાર કરીએ છીએ. તો આપણી આ જાસૂસીની શરૂઆત કરીએ પહેલાં પુરાવાથી. અને તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી કિંમતી માહિતી આપણને મળે છે સૌથી નાજુક વસ્તુઓમાંથી, એટલે કે પાંદડા અને ઝાડની છાલ પર લખાયેલા જૂના સંદેશાઓમાંથી. જો પ્રાચીન ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારની હસ્તપ્રતો મળતી. એક છે તાડપત્ર, મતલબ કે તાડના ઝાડના સૂકા પાંદડા પર લખાયેલા લખાણો, અને બીજું છે ભોજપત્ર. આ ભોજપત્ર હિમાલયમાં થતા ભૂર્જ નામના ખાસ ઝાડની પાતળી છાલ પર તૈયાર કરવામાં આવતા હતા. અને આ હસ્તપ્રતોમાં શું લખેલું હતું ખબર છે? ખાલી રાજાઓના હુકમો નહીં, પણ ઘણું બધું. એમાં નાટકો હતા, કવિતાઓ હતી, મોટા મોટા મહાકાવ્યો હતા, વાર્તાઓ હતી, અને હા, વિજ્ઞાન પરના ગ્રંથો પણ હતા. આ બધું વાંચીને તો એવું લાગે જાણે આપણે સીધા એ સમયના લોકોના દિલ અને દિમાગમાં ડોક્યું કરી રહ્યા છીએ. આ બધા લખાણો મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી પ્રાચીન ભાષાઓમાં જોવા મળે છે. હવે સંસ્કૃત એ જ્ઞાનીઓ અને વિદ્વાનોની ભાષા ગણાતી, જ્યારે પ્રાકૃત એ સામાન્ય લોકોની બોલચાલની ભાષા હતી. આ ભાષાઓની વિવિધતા જ આપણને બતાવે છે કે તે સમયનો સમાજ કેટલો સમૃદ્ધ અને જીવંત હતો. પણ અહીં એક સમસ્યા હતી. પાંદડા અને ઝાડની છાલ એ કંઈ હંમેશ માટે ટકી ન શકે, બરાબર? તો પછી રાજા મહારાજાઓ પોતાના આદેશો કે સંદેશાને સદીઓ સુધી કઈ રીતે સાચવી રાખતા હશે? આ સવાલ જ આપણને આપણા બીજા પુરાવા તરફ લઈ જાય છે, જે ઘણો જ મજબૂત છે. અને એનો જવાબ છે શિલાલેખ, એટલે કે પથ્થર પર કોતરેલા લેખ. રાજાઓ પોતાના આદેશો, જીત અને વિચારોને પથ્થર પર કોતરાવી દેતા. કેમ? જેથી લોકો એને વાંચી શકે અને એ સંદેશાઓ હજારો વર્ષો સુધી પેઢી દર પેઢી ટકી રહે. આનું સૌથી મોટું અને ફેમસ ઉદાહરણ છે સમ્રાટ અશોકના શિલાલેખો. એમના શિલાલેખો ખાલી પથ્થર પર કોતરેલા શબ્દો નહોતા. એ તો એમના લોકો સાથે સીધી વાતચીત કરવાનો એક રસ્તો હતો. એક રીતે કહીએ તો એ સમયનું માસ કમ્યુનિકેશન હતું. પથ્થર સિવાય તાંબાના પતરાનો પણ ઉપયોગ થતો. આના પર જે લખાણ કોતરવામાં આવતું એને આપણે તામ્રપત્ર કહીએ છીએ. આ એક પ્રકારના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ હતા, જેમાં વહીવટી વિગતો કે જમીનદારની નોંધણી થતી. અને હા, ગુજરાતમાંથી આવા ઘણા તામ્રપત્રો મળી આવ્યા છે, જે આપણને અહીંના સ્થાનિક ઇતિહાસની ઘણી રસપ્રદ માહિતી આપે છે. ઓકે, તો હવે આપણે ત્રીજા પુરાવા તરફ આગળ વધીએ. આ પુરાવા કદમાં ભલે નાના હોય, પણ એમાં માહિતીનો ખજાનો છુપાયેલો છે. હું વાત કરું છું પ્રાચીન સિક્કાઓની, જે પોતે જ એક વાર્તા કહે છે. તો આ નાનકડા સિક્કા પરથી આપણને શું જાણવા મળે? ઘણું બધું. એક તો રાજાનું નામ અને એના શાસનનો સમય. બીજું, સિક્કા પરના ચિહ્નો પરથી એ સમયના ધર્મ અને સંસ્કૃતિનો અંદાજ આવે. ત્રીજું, સિક્કો સોનાનો છે, ચાંદીનો છે કે તાંબાનો, એના પરથી રાજ્યની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ આવે. હા, એ વાત સાચી કે સિક્કાઓ રાજ્યની બોર્ડર વિશે કશું નથી કહેતા, પણ તેમ છતાં આ નાના પુરાવાઓ ઇતિહાસ માટે ખૂબ જ કિંમતી છે. અત્યાર સુધી આપણે હસ્તપ્રતો, શિલાલેખો અને સિક્કાઓ જેવા પુરાવાઓની વાત કરી. પણ આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને ભૂતકાળની આખી વાર્તા કોણ રચે છે? આ કોયડો ઉકેલનાર અસલી જાસૂસ કોણ છે? ચાલો હવે એમના વિશે જાણીએ. આ જાસૂસો છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે આર્કિયોલોજિસ્ટ જમીનમાં ખોદકામ કરીને જૂની વસ્તુઓ અને પુરાવાઓ શોધી કાઢે છે. અને ઇતિહાસકારો એટલે કે હિસ્ટોરિયન્સ આ બધા પુરાવાઓ અને જૂના લખાણોનો અભ્યાસ કરીને ભૂતકાળની ઘટનાઓને જીવંત કરે છે. ખરા અર્થમાં તેઓ જ આપણા ભૂતકાળના સંશોધકો છે. અલબત્ત, આ કામ માટે બીજા પણ ઘણા પુરાવાઓ ઉપયોગી થાય છે, જેમ કે મેગિસ્થેનીસ,
કે યુઅન ત્સાંગ જેવા વિદેશી મુસાફરોએ જે લખ્યું છે તે જૂના શહેરો અને વસાહતો ક્યાં હતા, ખાસ કરીને નદી કિનારે જેમ કે સિંધુ અને ગંગા, અને આપણા દેશનું નામ ભારત જે ઋગ્વેદમાંથી આવ્યું છે એ જેવા નામોના મૂળને સમજવું, આ બધું જ ભૂતકાળના ચિત્રને વધુ સ્પષ્ટ બનાવે છે. તો આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એને 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકાય. પહેલું, પુરાવા શોધો, એટલે કે હસ્તપ્રતો, શિલાલેખો, સિક્કા વગેરે. બીજું, એ પુરાવાનું વિશ્લેષણ કરો, એની ભાષા, ચિહ્નો બધું સમજો. ત્રીજું, અલગ અલગ પુરાવાઓને સરખાવીને માહિતીને કન્ફર્મ કરો. અને છેલ્લે ચોથું, આ બધી માહિતીને એકસાથે વણીને ભૂતકાળની એક મજબૂત વાર્તા તૈયાર કરો. પણ સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે? શું જરૂર છે આટલું બધું જાણવાની? કારણ બહુ સીધું છે. ભૂતકાળ આપણા વર્તમાનનો પાયો છે. આજે આપણે જે પણ છીએ એ કેમ છીએ એ સમજવા માટે આપણે ક્યાંથી આવ્યા છીએ એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જે રીતે આપણે જૂના સિક્કાઓને પથ્થરો પરથી ઇતિહાસ સમજીએ છીએ, એ જ રીતે આજથી સેંકડો વર્ષો પછી ભવિષ્યના ઇતિહાસકારો આપણા આજના સમયને કેવી રીતે સમજશે? આપણે જે કંઈ પણ ઓનલાઈન લખી રહ્યા છીએ, જે ફોટા શેર કરી રહ્યા છીએ, આ બધા ડિજિટલ પુરાવાઓ આપણા સમયની કઈ વાર્તા કહે છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?